કે આજ ગગનથી ચંદન ઢોળાય રે સૈયર મને આ સોના ભણકારા થા. કેમ છો મારા વાલીડાઓ? સંગીત છે તે ખાલી મતલબ વ્યવસાયનો માધ્યમ જ હોવો જોઈએ આપની વાત નથી, જી. એક ઓપિનિયનની વાત છે કે હિમાલી જોશી શું માને છે. પ્લીઝ લિસનર સાંભળજો. એક મારો ગરબો છે ત્યારે માતાજી આવતા હોય છે ને બિલકુલ તો બિલકુલ એના એધાણ ગમે ત્યાંથી થઈ જતા હોય. સંગીતમાં જે લોકો આગળ વધવા માંગે છે તો હું એમને મારા તરફથી એક જ સલાહ આપીશ. હું જનરલી લખતી હોઉં છું કે હિમાલી જોશી ઇઝ અ રાઇટર, કમ્પોઝર, પરફોર્મર, સિંગર, બ્લા 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 બ્લા. કોઈ એવો ગરબો ખરો જે આપે લખ્યો હોય કંઈક યુનિક? હાલના ગરબા અને જે ફ્યુઝન રિમિક્સ જે ચાલી રહ્યું છે એને Yes. કેવી રીતે જુઓ છો? અરે આ તમે સાંભળ્યું આવું થયું આવું થયું? તો પહેલો ક્વેશ્ચન તો મને એ થાય કે ગુજરાતીઓ કોણ છે કે જે બધાને સાથે લઈને ચાલનારી પ્રજા છે. આ ઘણી વસ્તુ હું પણ ફેસ કરી રહી છું. યસ, ગમે તેટલા મારા સોંગ્સ લોકોને ગમતા હશે, ગરબા ગમતા હશે, પણ બુક કરતા પહેલા વિચારતા હોય છે કે ના આજે હરેકની રીલમાં હિમાલી જોશી ગઈ રહી પણ છે ને દરેકનો એક સમય હોય છે. મને એવું લાગે છે ત્યાં સુધી કે દરેક આર્ટિસ્ટનો એક સમય હોય છે, બસ એમને મહેનત અને એ સંગીત માટેની ધગસ છોડવી ના જોઈએ. સિંગિંગ સિવાય કોઈ એવો મતલબ શોખ? હિમાલી વડોદરા પ્રત્યે કોઈ ગરબો લખ્યો હોય કે? અત્યારે અનાઉન્સ કરી રહી છું તો તમારા ચેનલ જી, થ્રુ જી. કરી રહી છું કે જબરજસ્ત ગરબો લઈને આવી રહ્યા છે અમે લોકો. બહુ ફેમસ આપણો ગરબો છે કે ચલો ને એ તો જ્યારે રિવીલ થશે ત્યારે. સરપ્રાइज एलिमेंट्स ऑलवेज लास्ट में. વેરી ગુડ, ચલો સબકા ધ્યાન રખા જાયેગા. सबका ध्यान रखा जाएगा. खाली- जेंजी को भी मजा आएगा और जो ओल्ड वाले हैं ना उनको भी मजा आएगा. अच्छा, सरस. माहौल कुछ और होगा. माहौल कुछ और होगा. यस मैं करके दिखाऊंगा ना आते ના. એવું થાય કે ઓ ભાઈ શું આગળની લાઈન તો શ્રોતાઓને ખબર હશે. જી જી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી HBO ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.